आज सूर्यवंश राजा अरे प्रणाम करे छे। हे सूर्यदेव मारा प्रणाम स्वीकार कर दो। अरे आज डगले पगले रे शक्ति मैया ने नमो। वंदन करू मोरी मात डगले पगले रे शक्ति मैया ने नमो। आज तारी तरवती सुन धोई, आज तारी मंगल मुक्ति धोई, आज भट पिगो धुले जे पटियार तने प्रणाम करे छे। हे मां आज समझवा जो छो आज दिन सुधी कोई ની આંખો નેતો નથી અને નો માનો પર નથી। અરે આજે ભવાની માં તારે મારી માવડી રે વંદન કરું મારી માત ભવાની ને યાર મારી માવડી રે। भवानी हम राजकुमारी इस देवी मां भवानी हम क्षत्रियोनी इस देवी मां भवानी आज भट बिंगो धोया जा पटिहार कदाच ने रण मैदान जय चढ़ो होई कदाच रण युद्ध में जय चढ़ो होई कदाच जो खोड़े खेल खेली रहो होई पर हे मां तारा पुत्र पटिहार ने जीत दे जय कारण के हार राजा पटिहार ने मंजूर थी અને હાર પ્રેમ હોય તો હાર પેલા આ મતને મોત દે જય મોત મતને મંજૂર છે। આજે કઈ નગરી નો તો રાજવી રે પિયા હોય મેરા નામ પિયા હોય મેરા નામ કઈ નગરી નો તો રાજવી રે। આજે ભટા પિંગાલ ગણ રાજવી રે होया मेरा नाम बड़ा पिंगाल गणवरा जबुरा। शियाल बोलत सिंह गुंजे शियाल बोलत सिंह गुंजे आज शासन गिनो सिंह बोले तो शासन गिनो जंगल भुजे आज भट पिंगल घड़ी राजा पटिहार बोले तो 12 कृष्ण 500 ने पाउंड जोड़ा छछ कापे। अरे आज प्रधान बिना नोटाई सुनो रे लगे राज में दरबार सुनो राज में दरबार प्रधान बिना नोटाई सुनो रे लगे। बोलावे प्रधान आवत रे आयो आयो बोलो आयो राज में दरबार अज राज में दरबार राजान बोलावे प्रधान आवत रे। राजान बोलावे प्रधान आवत रे राजान बोलावे प्रधान आवत रे। तारी अंग ढेड़ काबले राज खेड़े तारी अंग ढेड़ काबले राजान बोलावे प्रधान आई रे। प्रधान आई तेरे चरण में वंदन करे वारंवार प्रधान आई तेरे चरण में
महाराज ने गणित मां हरे गणित માં પ્રધાન हरे बापू तेरे राज ने घर बुलाने कारण શું છે महाराज હરે પ્રધાન हाँ बापू આજ ભટ્ટ પિંગલ हाँ એટલે આજ મારા રાજ્યમાં हाँ મારા રાજ્યની પ્રજા हाँ बापू हाँ સુખમય જઈ રહી છે કે દુઃખના આંસુડે જઈ રહી છે પ્રધાન अरे बापू शुरुआत करो છો તમે જો ખડા હોય ને મારા જો પ્રધાન જો ખંભો ઉભો હોય ને બાપુ તો આપ પિંગલ સુખે સુખે જો હોય બાપુ અરે એમ જ હોવું જોઈએ પ્રધાન हाँ बापू हाँ તો હે પ્રધાન हाँ बापू રથ ઘોડા તૈયાર કરો આપણે બગીચામાં ફરવા જાવ છે જો તમારો હુકમ બાપુ રથ ઘોડા તૈયાર જ હોય આજ રાજાને પ્રધાન મને ચાંદિયા રે प्रधान बोले चांदिया रे अरे प्रधान बापू बगीचा में एक मोटो वृक्ष है हाँ बापू एने शीतल छाया लागे છે हाँ बापू માટે હે પ્રધાન ત્યાં વિશ્રામ કરીએ जो તમારો હુકમ બાપુ વિશ્રામ કરો હરે પ્રધાન हाँ बापू આપના ગઢના કાંગરે કાળી કોઈ મીઠા અને મધુર ટવકાર કરે છે શું વાત કરો છો બાપુ તો શાસ્ત્રને એવું કહ્યું છે કેવું છે કે જો કાળી કોઈ મીઠા અને મધુર જો ટવકાર કરતી હોય 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 બાપુ તો આપણા રાજની અંદર કોઈ દુશ્મન દેશથી हाँ કોઈ મહેમાન થવા માંગતો હોય એવા સંકેત બતાવે છે हाँ बापू हाँ માટે ધ્યાન રહે પ્રધાન हाँ આજ અમારી રજા સિવાય આ મધ્ય મંજૂરી સિવાય કોઈ અંદરનો માણસ બહાર ન જવો જોઈએ અને બહારનો માણસ અંદર ન આવવો જોઈએ કદાચ જો મારી રજા સિવાય કોઈ અંદર પ્રવેશ કરી ગયું તો તમારું તરતી મસ્તક કરતા મને વાર નહીં લાગે પ્રધાન જેવો તમારો હુકમ આ અમારો હુકમ છે હા બાપુ તમારી રજા સિવાય તો અંદર કોઈને નહીં આવવાનું બાપુ તમે અહીંયા આરામ કરો સિંહાસન લો અહીંયા બેસો અને હું ચોકી ફેરાવતો કોઈને નહીં આવવાનું બાપુ મારા હાવજની રજા સિવાય તો કોઈ અંદર પ્રવેશ ન કરે બાપુ અરે ફરી ફરીને થાકી ગયો પર રાજા તો નહીં દેશ ગયો પરદેશ ગયો વર રાજા તો નહીં મળ્યા હાલો જાઓ મારે નજરે જાઓ વર રાજા તો નહીં મળ્યા ભર્યો સારું રજવાડું